સહજ ન્યૂઝ. કુકાવાવ વડિયાના 115 ગામોના તળાવો પ્રથમ વરસાદમાં છલકાયા. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ કર્યા નવા નીરના વધામણા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી. અમરેલી જિલ્લાના કુકાવાવ વડિયા તાલુકાના જળ સંચય અભિયાનમાં નોંધપાત્ર પરિણામો જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારના સહયોગથી હાથમાં ધરેલી તળાવો ઊંડા કરવાની કામગીરીના કારણે પ્રથમ જ વરસાદમાં 115 તળાવો પાણીથી છલકાઈ ઉઠ્યા છે, જેમના કારણે સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરાપુર, જંગર, નાની કુકાવાવ, સનાડી અને સનાડા ગામોની મુલાકાત લઈ નવા નીરના વધામણા કર્યા હતા. તેમણે ગ્રામજનો સાથે તળાવોની મુલાકાત લઈને જળસંચય અભિયાનના પરિણામો નિહાળ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવ વિસ્તારના કુલ 115 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેટકો અને પીજીવીસીએલના અનુદાન તેમજ ગીર ગંગા ટ્રસ્ટની ટેકનિકલ સહાયથી પ્રતિ માસ અંદાજે 600 કલાક હિટાચી મશીન દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેના પરિણામે વરસાદી પાણીનો વિશાળ જથ્થો સંગ્રહિત થઈ શક્યો છે. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે જળ સંચયનું આ અભિયાન ખેડૂતો, પશુપાલકો અને સમગ્ર ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વરસાદી પાણીના સંગ્રહથી ભૂગર્ભ જળમાં વધારો થશે અને તેમજ ખેતી અને પશુપાલનને લાંબા ગાળે લાભ મળશે. ગ્રામજનોએ પણ રાજ્ય સરકારના સહયોગી સંસ્થાઓ અને આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.